વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરાવીશું. જે ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો જ છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે ખાના પાડીને દાખલો ગણવા માટે સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. તો તમારો પ્રશ્ન હશે કે સર ટેક્સ્ટ બુકનો કયા નંબરનો ક્વેશ્ચન છે? તો ટેક્સ્ટ બુકનો ઉદાહરણ નંબર 1313 છે અને કયા નંબરના પેજ પર આવેલ છે તે પણ હું અહીંયા લખી નાખું, એટલે તમને શોધવામાં તકલીફ ન પડે. 227 મતલબ 227 નંબરના પેજ પર આપેલ છે. અને એક બીજી વાત, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા આપણે દાખલા પર જરાક ઉડતી નજર કરી લઈએ. તો અહીંયા આપણને તારીખ 31/3/2016 ના રોજ x, y અને z નું પાકું સરળ નીચે મુજબ હતું અને પાકા સરળમાં મૂડી દેવા બાજુ ભાગીદારોના મૂડી ખાતા, સામાન્ય અનામત ને ભાગીદારોની લોન ને લેણદારો કામદાર વળતર અનામત. મિલકત લેણા બાજુની વાત કરીએ તો પાઘડી, જમીન, મકાન ને યંત્ર, સ્ટોક ને દેવાદારો માઇનસ ગાલ ખાતા અનામત. બેંક શિલક આપેલ છે એટલે આપણે રોકડ ખાતું બનાવવાને બદલે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, નફાનુકસાન ખાતું છે. અને નીચે પછી આપણને માહિતીમાં આપેલ છે x, y અને z 3-3-2 ના પ્રમાણમાં નફાનુકસાન વહેંચી લેતા ભાગીદારો હતા. તારીખ 1/4/2016 ના રોજ y નિવૃત્ત થાય છે એટલે બીજા નંબરનો ભાગીદાર મતલબ વચ્ચેવાળો ભાગીદાર નિવૃત્ત થાય છે. અને પછી નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. પછી આપણને 6 શરતો આપી છે અને લખ્યું છે ઉપરની માહિતી પરથી આમ નોંધ લખીને પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. અહીંયા આપણને રોકડ ઓબ્લિક બેંક ખાતું તૈયાર કરવાનું પૂછ્યું નથી, પરંતુ તેમ છતાંય આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવી નાખીશું. અને બીજી વાત, અહીંયા આપણને જરૂરી આમ નોંધ પણ પૂછી છે. તો 8 માર્ક્સના દાખલામાં બોર્ડની એક્ઝામમાં ઈ સેક્શનની અંદર જે 8 માર્કના 3 દાખલા આપણે એટેન્ડ કરવાના હશે, એ 8 માર્કના દાખલા માટે વાત કરીએ તો આમ નોંધ સાથે પત્રકો પૂછાય નહીં. આમ નોંધ પૂછાતી જ નથી અને કદાચ આમ નોંધ પૂછાય તો પાઘડી અંગેની આમ નોંધ પૂછાઈ શકે છે. અને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમ જે ચૂકવીએ તેની લેણી રકમ રોકડમાં ચૂકવવાની કે તેની લેણી રકમની બાકી તેની લોન ખાતે લઈ જવાની આમ નોંધ પૂછી શકે છે. પરંતુ આખા દાખલાની આમ નોંધ પૂછાવાની કોઈ જ શક્યતા નથી. તેમ છતાંય સારા વિદ્યાર્થી તરીકે અથવા તો 80 અપની રેન્જ વાળા વિદ્યાર્થીઓને ફરજિયાત આમ નોંધ આવડતી હોવી જોઈએ. એટલે આપણે જરૂરી પત્રકો તૈયાર કરીને પછી આમ નોંધ પણ લખી નાખીશું. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ. અને દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ મતલબ જરૂરી પત્રકોના ખાનાઓ દોરવા, સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને ખાનાઓ પાડવા. તો પત્રકોના ખાના કઈ રીતે આપણે દોરીએ છીએ તમને બધાને ખબર જ હશે, તેમ છતાંય જરાક યાદ દેવડાવી દઉં. તો અહીંયા અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, પછી સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર અંદાજે 30% ભાગમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને તેના નીચે અંદાજે 70% પેજમાં ભાગીદારની નિવૃત્તિ બાદનું આપણે પાકું સરવૈયું બનાવીશું. અને બીજી વાત, અહીંયા ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે.
દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા મેં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું અંદાજે 40% પેજમાં, તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા અને Y નામનો બીજા નંબરનો ભાગીદાર અહીંયા નિવૃત્ત થાય છે એટલે Y ના નામની નીચે મેં બંને બાજુ નિવૃત્તિનો ની લખી નાખ્યું. પછી સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવ્યું અને તેના નીચે અંદાજે 70% પેજમાં તારીખ 1/4/2016 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. મતલબ કે Y ની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 2 લાખ, 1,20,000 અને 1 લાખ અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 30,000. તો લખી નાખો. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. X ની 2 લાખ રૂપિયા, Y ની 1,20,000 રૂપિયા અને Z ની 1 લાખ રૂપિયા અને બેંક સિલક 30,000 રૂપિયા. મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 30,000 રૂપિયા ઉધાર બાજુ અને અહીંયા બાકી આગળ લાવ્યા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. બીજા નંબરનું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જો તો 5 મુક્ત અનામતોમાંથી કેટલા નામ આપેલ છે? તો કે સર એક નામ આપેલ છે સામાન્ય અનામત 40,000 રૂપિયા અને આ કામદાર વળતર અનામત એને તો આપણે ચોક્કસ હેતુ માટેની અનામત કહીએ છીએ. એ તો આપણે 3જા સ્ટેપમાં આવશે. અને અવાસ્તવિક મિલકતની વાત કરીએ તો અહીંયા 2 અવાસ્તવિક મિલકત આપેલ છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. હા તો કશો વાંધો નહીં. બીજા સ્ટેપની 3 એન્ટ્રી થશે. આ ભાગીદારોના મૂડી ખાતે જમા કરી નાખવાના, જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં અને આ 2 એન્ટ્રી ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. અને જૂનું પ્રમાણ આપણને ક્યાં આપેલ છે? તો અહીંયા આપ્યું જો 3:3:2. તો પહેલા વાત કરીએ સામાન્ય અનામત 40,000 રૂપિયા એ ભાગીદારના મૂડી ખાતે જમા 3:3:2 માં. તો લખો ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ શું લખશો? તો કે સર સામાન્ય અનામત ખાતે. હવે સામાન્ય અનામતની બાકી 40,000 અને એને વહેંચવાના 3:3:2 માં. તો જેમનો સરવાળો કેટલો થાય છે? 3 + 3 + 2 મતલબ 8. તો 40,000 ભાગ્યા 8 એટલે 40,000 ભાગ્યા 8 એટલે 8×5 = 40. એટલે એક ભાગની કિંમત કેટલી થશે? 5,000 રૂપિયા. 5,000 × 3 એટલે અહીંયા આવશે 15,000. 5,000 × 3 એટલે અહીંયા 15,000 અને 5,000 × 2 એટલે અહીંયા આવશે 10,000 રૂપિયા. 15 + 15 + 10 એટલે 40,000 રૂપિયા થઈ ગયા. અને કયા પ્રમાણમાં? 3:3:2 માં. હવે સેમ એ જ પ્રમાણમાં 2 અવાસ્તવિક મિલકત આપણને આપી છે તે ઉધાર કરી નાખીએ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 16,000 રૂપિયા અને નફા નુકસાન ખાતું 20,000 રૂપિયા. અહીંયા ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખો. જાહેરાત હા પણ શું? ઝુંબેશ ખર્ચ ખાતે. અને બીજી કઈ અવાસ્તવિક મિલકત છે? નફા નુકસાન ખાતે. હવે જાહેરાત ઝુંબેશ ખર્ચ 16,000. 16,000 ભાગ્યા 8 એટલે એક ભાગની કિંમત થશે 2,000. 2,000 × 3 એટલે 6,000. અહીંયા પણ 6,000 અને અહીંયા આવશે 4,000. થઈ ગયું 6 × 6 12 ને 4 16,000 રૂપિયા. 3:3:2 માં. હવે વાત કરીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 20,000. 20,000 ભાગ્યા 8 જેમનો સરવાળો આ 20,000 ભાગ્યા 8 × 3 =
એટલે x ના ભાગે આવશે 7500, અહીંયા પણ 7500 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે અહીંયા આવશે 5000 રૂપિયા. ચલો વેચી ગયા 20000, 7500 પ્લસ 7500 એટલે 15000 પ્લસ 5000 20000, 3:3:2 માં. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ત્રીજું. ત્રીજા નંબરનું સ્ટેપ શેનું હતું? જો કોઈ ચોક્કસ હેતુ માટેની અનામત આપેલ હોય તો તેની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની બે અનામતો, રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. જો તો બે માંથી કઈ આપી છે? તો કે સર એક આપેલ છે, કામદાર વળતર અનામત 10000 રૂપિયા. હવે કામદાર વળતર અનામત 10000 રૂપિયા કયા ચોક્કસ હેતુ માટેની છે? તો કે અકસ્માતના દાવાની ચૂકવણી કરવા માટે. અકસ્માતના દાવાની ચૂકવણી કરવા માટેની જોગવાઈ કરવા માટે. અને એની કોઈ રિક્વાયરમેન્ટ હોય, એની કોઈ જરૂરિયાત હોય તો આપણને તેની માહિતી ક્યાં આપી હોય? તો કે સર હવાલામાં. તો જો તો ચોથા નંબરનો હવાલો, કામદાર વળતર પેટે ₹15000 નો દાવો મંજૂર રાખ્યો. તો 15000 નો દાવો મંજૂર રાખ્યો છે, એના માટે અનામત ઊભું કર્યું હોય કે ન કર્યું હોય, દાવાની તો ફરજિયાત જોગવાઈ આપણે કરવી જ પડે. એટલે પહેલા હું મૂડી દેવા બાજુ લખી નાખું, કામદાર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ કેટલા રૂપિયા કરવાની છે? તો કે સર 15000 રૂપિયા. હવે આપણે 15000 રૂપિયા જોગવાઈ કરવાની થઈ અને તે આપણે કરી. તેના માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા? અનામત કેટલું ઊભું કર્યું હતું? 10000 રૂપિયા. તો 10000 માઇનસ 15000 રૂપિયા. એનો મતલબ એવો થયો કે 10000 રૂપિયા પૂરેપૂરા યુટિલાઇઝ થઈ ગયા અને ઉપરથી 5000 રૂપિયા ખૂટે છે. તો ખૂટતી રકમ ક્યાં ઉધાર થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. લખો, કામદાર વળતરના દાવાની હા પણ શું જોગવાઈ ખાતે કેટલા રૂપિયા ખૂટે છે? તો કે સર 5000 રૂપિયા. જો બિલકુલ કામદાર વળતર અનામત ઊભું ન કરેલું હોત, આ 10000 રૂપિયાની બાકી જ ન હોત, તો પૂરેપૂરા અહીંયા 15000 રૂપિયા ઉધાર કરવા પડત. પરંતુ 15000 ની જોગવાઈની સામે 10000 રૂપિયાની આપણે બચત કરી રાખી છે, 10000 રૂપિયાનું આપણે અનામત ઊભું કરેલું છે. એટલે બાકીના 5000 રૂપિયાનો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. સ્ટેપ નંબર ત્રીજું પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથું, પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં શું હતું? તો અહીંયા તો બે જ મુદ્દા. પહેલો કયો? જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. તો લખો, પાઘડી ખાતે 40000 રૂપિયાને 3:3:2 માં એટલે 40000 ભાગ્યા 8 એટલે 5000. એટલે અહીંયા આવશે 3 ભાગની કિંમત 15000 રૂપિયા, 15000 રૂપિયા અને 2 ભાગની વેલ્યુ 10000 રૂપિયા. ચલો, ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળાની એન્ટ્રી થઈ ગઈ. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે અથવા તો નવી પેઢીના ભાગીદારો ખાતે, મતલબ એક્સ અને ઝેડ ના મૂડી ખાતે ઉધાર. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. અને તેના માટે મેં તમને શું કહેલું છે? જો લાભનું પ્રમાણ આપ્યું હોય તો વાય ના ભાગની પાઘડી શોધીને એના ખાતે જમા કરી નાખો અને તે પાઘડી એક્સ અને ઝેડ ના મૂડી ખાતે લાભના પ્રમાણ ઉધાર કરી નાખો. પરંતુ એવું ક્યારે? જો લાભનું પ્રમાણ આપેલ હોય તો. અને જો લાભનું પ્રમાણ ન આપેલ હોય અને નવું નફાંશનું પ્રમાણ આપેલ હોય તો વર્કિંગ નોટમાં જઈને અથવા તો રફ વર્ક કરીને પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા, પેઢીની કુલ પાઘડી નવા પ્રમાણમાં ઉધાર. અને તમે તફાવત કાઢશો જમા કે ઉધાર એટલે તરત જ તમને પાઘડીના હવાલાની રકમ મળી જશે. જો તો અહીંયા નવું પ્રમાણ આપ્યું છે કે લાભનું પ્રમાણ? તો અહીંયા છઠ્ઠા નંબરના હવાલામાં એક્સ અને ઝેડ નું નફાંશનું નવું પ્રમાણ 1:1 રાખવું. હા, તો વર્કિંગ નોટમાં જઈને જ આપણે હવાલો શોધી નાખીશું. અને પાઘડી વિશે અહીંયા આપણને 5મા હવાલામાં વાત કરી છે. જો પેઢીની પાઘડીનું મૂલ્ય
રૂપિયા 1,60,000 ગણો એટલે પેઢીની કુલ પાઘડી 1,60,000 નક્કી થઈ. વાય ના ભાગની પાઘડીનો હવાલો એક્સ અને ઝેડ ના મૂડી ખાતે નાખો. એ તો આપણને ન કહ્યું હોત તો પણ જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગની પાઘડીનો હવાલો ચાલુ રહેતા ભાગીદારોના મૂડી ખાતે જ નખાતો હોય. લેખકને કહી આવું તમારે અમને કંઈ કહેવાની જરૂર નથી, એ તો જે રીતે હવાલો થતો હોય તે રીતે જ થાય. ચલો વર્કિંગ નોટમાં જઈને આપણે પાઘડીના હવાલાની રકમ શોધી નાખીએ. તો અહીંયા લખો. શું લખશો? તો કે સર વર્કિંગ નોટ. આ શેની વર્કિંગ નોટ કરવાની છે? તો કે સર પાઘડીનો હવાલો. તો અહીંયા લખી નાખું હું પાઘડીનો. કોઈ પૂછે કેવો વાલો? તો કહેવાય હવાલો. અને આની ગણતરીનું કામ તો એકદમ સહેલું છે હો ને. લગભગ 4 જેવા દાખલા આપણા થઈ ગયા. બધામાં આપણે પાઘડીનો હવાલો આવી રીતે શોધેલ છે. ચલો 3 લાઈન ડિટેલ્સ લખવા માટે 3 ભાગીદારોની 3 લાઈન અને 1 લાઈન શેના માટે? તો કે સર કુલ માટે. આ કુલ માટેની 1 લાઈન. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો. અહીંયા ભાગીદારોના નામ લખીશું. અહીંયા પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા, પેઢીની કુલ પાઘડી નવા પ્રમાણમાં ઉધાર, અને અહીંયા ઉધાર જમાનો તફાવત આપણે આપી દઈશું. એ આપણો પાઘડીનો હવાલો બનશે. અહીંયા લખી જ નાખો ભાગીદાર. કોણ ભાગીદાર? તો કે સર એક્સ, વાય અને ઝેડ. અને કોણ નિવૃત્ત થાય છે? વાય. અને અહીંયા ઠંડા કુલ. ચલો અહીંયા પેઢીની કુલ પાઘડી અથવા તો શું લખાય? પેઢીની પાઘડી. કુલ શબ્દ નહીં લખો તો ચાલે પણ ખબર હોવી જોઈએ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. હા પણ જૂના પ્રમાણમાં શું કરવાની? જમા કરવાની. પછી અહીંયા પણ પેઢીની કુલ પાઘડી મતલબ પેઢીની પાઘડી. હા પણ કયા પ્રમાણમાં? તો કે સર નવા પ્રમાણમાં. હા પણ નવા પ્રમાણમાં શું કરવાની? તો કે ઉધાર કરવાની. તમને ખબર તો છે પણ પૂછવું પડે હો ને. અહીંયા તફાવત. કયો તફાવત? તો કે ઉધાર ઓબ્લિક જમા. અને ઉધાર જમા તફાવત કેવો થઈ જશે? સરખો થઈ જશે. હવે પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી કરવામાં આવી? જો તો જરાક હું ભૂલી ગયો. તો કે સર જોઈ લો. 1,60,000. નવું પ્રમાણ 1:1 અને જૂનું પ્રમાણ તો આપણને ખબર જ છે. કેટલું હતું? 3:3:2. ચલો 1,60,000 પેઢીની કુલ પાઘડી નક્કી કરવામાં આવી. એટલે અહીંયા લખી નાખો 1,60,000 રૂપિયા. અહીંયા પણ 1,60,000 રૂપિયા. હવે 1,60,000 ને જૂના પ્રમાણમાં મતલબ 3:3:2 એટલે જેમનો સરવાળો 8 એટલે 1,60,000 ભાગ્યા 8 મતલબ એક ભાગ થશે 20,000. 20,000 ગુણ્યા 3 મતલબ 60,000. 60,000 અને 20,000 ગુણ્યા 2 એટલે 40,000. વહેંચે ગયા 1,60,000 3:3:2 માં. હવે 1,60,000 નવા પ્રમાણમાં અને નવા પ્રમાણમાં વાય નિવૃત્ત થાય છે એટલે એનો ભાગ ન હોય. અને નવું પ્રમાણ કયું છે? 1:1. તો 1,60,000 ને 1:1 માં વેચશો તો સાવ સહેલું 80,000 અને 80,000. હવે તફાવત શોધી પાડો. 60,000 ને 80,000 એ બે રકમ વચ્ચેનો તફાવત કેટલો? 20,000 રૂપિયા. કયો તફાવત? તો જે રકમ મોટી હોય તે તફાવત ગણાય. 60,000 ને 80,000 માં મોટા કોણ? 80,000. કયો તફાવત કહેવાય છે? તો કે સર મોટી રકમ ઉધાર છે મતલબ ઉધાર તફાવત. 60,000 ને ડેશ એ બંને વચ્ચેનો તફાવત કેટલો? 60,000. કઈ રકમ મોટી? 60,000 મતલબ જમા રકમ મોટી તો જમા તફાવત. પછી 40,000 ને 80,000 તફાવત કેટલો? 40,000. કયો? તો કઈ રકમ મોટી? 80,000 મતલબ કયો તફાવત છે? તો કે સર ઉધાર. હવે આના ઉપરથી જે વિદ્યાર્થીને પાઘડીના હવાલાની આમનો ન દેખાતી હોય તેને કોમર્સનો વિદ્યાર્થી ન કહેવાય. ક્લિયર દેખાય છે? જો તો એક્સ ના મૂડી ખાતે ઉધાર 20,000 રૂપિયા,
ઝેડ ના મૂડી ખાતે ઉધાર 40,000 રૂપિયા તે વાય ના મૂડી ખાતે જમા 60,000 રૂપિયા. અને મેં તમને ગયા દાખલામાં જ વાત કરી હતી મિત્રો કે ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે આ તફાવતની રકમ જે દર્શાવે છે તે શું દર્શાવે છે? લાભનું પ્રમાણ. એટલે આ દાખલામાં લાભનું પ્રમાણ જો આપણને પૂછ્યું હોય કે જાણવું હોય તો કેટલું ગણાય? તો કે સર એક્સ અને ઝેડ વચ્ચે લાભનું પ્રમાણ 20,000:40,000 મતલબ 2:4 મતલબ 1:2. પરંતુ અહીંયા આપણને પાઘડીના હવાલાની રકમ જ મળી ગઈ છે એટલે લાભના પ્રમાણની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. આનો હવાલો આપી દઈએ. જે બે રકમ હોય તેની પહેલા ખતવણી કરાય, આપણને સહેલું પડે. તો એક્સ ના મૂડી ખાતે ઉધાર 20,000, ઝેડ ના મૂડી ખાતે ઉધાર 40,000. તો લખી નાખો અહીંયા એક્સ ના મૂડી ખાતે ઉધાર 20,000 અને ઝેડ ના મૂડી ખાતે ઉધાર 40,000 અહીંયા ડેશ અને વાય ના મૂડી ખાતે જમા 60,000 રૂપિયા. પણ 60,000 રૂપિયાની સિંગલ એન્ટ્રી નહીં થાય, સામેના ખાતાનું નામ લખાય. તો સામેના ખાતાના નામ 2 છે તો અહીંયા 60,000 માટે 2 ભાગ પડશે, 20,000 ને 40,000. લખી નાખો સામેના ખાતાના નામ. તો અહીંયા શું લખાય છે? વાય ના આ પણ શું મૂડી ખાતે. અને અહીંયા શું લખશો? તો અહીંયા લખાય છે એક્સ ના મૂડી ખાતે અને અહીંયા લખાય છે ઝેડ ના મૂડી ખાતે અને અહીંયા ડેશ કરી નાખો. પાઘડીની એન્ટ્રી થઈ ગઈ. ચલો હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5મો. 5મું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. તો કરી નાખીએ. જુઓ હવાલા. તો પહેલા હવાલાની વાત કરીએ તો જમીન અને મકાનની કિંમત ₹2,20,000 ગણવી. ક્લિયર કહી જ દીધું છે 2,20,000 ગણવી. તો આપણે 2,20,000 ગણી નાખીએ. લખો અહીંયા 2,20,000 શેના? તો કે સર જમીન મકાનના. હવે જમીન મકાનની કિંમત હતી કેટલી? જૂની પેઢીના ચોપડે જોવો તો કે સર જમીન મકાનની કિંમત હતી 1,99,000 રૂપિયા. 1,99,000 ની જમીન મકાનની કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ? 2,20,000. મતલબ કેટલા રૂપિયા વધ્યા? તો કે સર 21,000 રૂપિયા. અને જમીન મકાનની કિંમત વધે તો નફો થયો કહેવાય. એટલે અહીંયા જમા બાજુ અને સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? જમીન મકાન ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો બીજો હવાલો. યંત્રની કિંમત ₹30,000 થી ઘટાડવી. થી નો મતલબ કેટલા ઘટાડવા? હવે જો તો કેટલા રૂપિયાના યંત્રો મતલબ યંત્ર આપેલ છે? તો કે સર 1,80,000 રૂપિયા. હવે 1,80,000 ની જે યંત્રની કિંમત છે તે 30,000 થી ઘટાડવાની છે. તો કેટલા રૂપિયા થઈ જશે? 1,50,000 રૂપિયા. અને અહીંયા લખો યંત્ર. હવે યંત્રની કિંમત 30,000 રૂપિયા ઘટી મતલબ આપણું નુકસાન થયું. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. શું લખશો? યંત્ર ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો ત્રીજો હવાલો. દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી. રાખી દઈએ. દેવાદારોના ખાતાની બાકી 70,000 અને તેના પર ઘાલખાત અનામત રાખવાની સૂચના છે 10%. હા તો 70,000 ના 10% મતલબ 7,000 ઘાલખાત અનામત રાખવાની. લખો દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર 70,000 રૂપિયાના માઇનસ ઘાલખાત અનામત 10% એટલે 7,000 અને 70,000 માંથી 7,000 બાદ કરો એટલે કેટલા વધે? 63,000 રૂપિયા. હવે જો ઘાલખાત અનામતની બાકી આપણે કેટલી રાખી? 7,000. જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામત ખાતાની બાકી કેટલી હતી? તો જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામત ખાતાની બાકી હતી 5,000. એ 5,000 રૂપિયાની ઘાલખાત અનામત 7,000 ની થઈ મતલબ 2,000 રૂપિયા કિંમત વધી તો નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. લખો ઘાલખાત અનામત ખાતે. ચલો પછીના હવાલાની વાત કરો
તો પછીના હવાલાની વાત કરો તો ચોથો હવાલો કામદાર વળતર પેટે ₹15,000 નો દાવો મંજૂર રાખ્યો. મતલબ એટલા રૂપિયાની દાવો ચૂકવવા માટેની જોગવાઈ કરવી એ આપણે કરી નાખી. કયા સ્ટેપમાં? ત્રીજા નંબરના સ્ટેપમાં. કારણ કે કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણને આપેલ હતું. જો કામદાર અકસ્માત વળતર અનામત આપણને ન આપેલ હોત તો અત્યારે આની એન્ટ્રી કરી નાખત. ₹15,000 મૂડી દેવા બાજુ અને બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પૂરેપૂરી ₹15,000 ની રકમ. ચલો પછીની વાત કરીએ તો પેઢીની પાઘડીની વાત થઈ ગઈ. છઠ્ઠા વાલામાં એક્સ અને ઝેડ નું નફા નુકસાન નવું પ્રમાણ આપેલ છે. એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી ન થાય, જરૂર પડે ત્યાં યુઝ થાય. મતલબ 5મા નંબરનું આપણું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. 6થા નંબરનું સ્ટેપ શેનું હતું? પાકા સરવાળાની બાકીની વિગતો નોંધો. તો નોંધી દઈએ. પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો મૂડી ખાતાની નવી બાકી નોંધાશે. સામાન્ય અંત આવી ગયું. ભાગીદારોની લોન અને ગયા દાખલામાં જ આપણે વાત થઈ ગઈ, જો નિવૃત્ત થતા ભાગીદારની લોન હોય તો તે રકમ ક્યાં લઈ જવાની? તેના મૂડી ખાતે. અહીંયા વાય નિવૃત્ત થાય છે એટલે તેની ₹20,000 ની લોન તેના મૂડી ખાતે જમા થઈ જશે. અને ચાલુ રહેતા ભાગીદારની લોન જે ઝેડની લોન આપણને આપી છે 30,000 ની, એ બાકી તો તેમને તેમ લખાય છે. ક્યાં? જેમ છે તેમને તેમ. મતલબ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. હું પેલા તેની એન્ટ્રી કરી નાખું. શું લખશો? ઝેડની હા પણ શું લોન કેટલી? તો કે ₹30,000 ની. અને વાયની જે ₹20,000 ની લોન છે પેઢીએ વાય ભાગીદાર પાસેથી લીધેલી, તે તેના મૂડી ખાતે જમા કરી દો. ₹20,000 સામેના ખાતાનું નામ લખાય. વાયની હા પણ શું લોન ખાતે અને અહીંયા ડેશ કરી નાખો. ચલો પછી બાકીની એન્ટ્રીની વાત કરીએ તો મૂડી દેવા બાજુ લેણદારો ₹80,000 ના બાકી છે. કામદાર વળતર અનામત એ તો ત્રીજા સ્ટેપમાં આપણે એન્ટ્રી થઈ ગઈ. લેણદારો 80,000 ના જેમ છે તેમને તેમ લખી નાખો. એટલે અહીંયા ₹80,000 પણ શેના? તો કે લેણદારોના. ચલો પછી મિલકત લેણા બાજુની વાત કરીએ તો આ મૂડી દેવા બાજુની એન્ટ્રી આવી ગઈ. મિલકત લેણા બાજુ પાઘડી માંડીવાળી જમીન મકાનની નવી કિંમત લખી, યંત્રની નવી કિંમત લખી, સ્ટોક બાકી છે કેટલા રૂપિયાનો? ₹50,000 નો. તેને એમને એમ લખી નાખો. આ ₹50,000 શેના? તો કે સ્ટોકના. ચલો પછીની વાત કરીએ તો સ્ટોક પછી દેવાદારોની બાકી લખી નાખી, ઘાલ ખાતાની નવી બાકી લખી, બેંક સિલકની નવી બાકી લખીશું, જાહેરાત ઝુંબેશ ખર્ચ નફા નુકસાન ખાતું એ તો બીજા સ્ટેપમાં આપણે માંડી વાળ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7. 7મું સ્ટેપ શેનું હતું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો ઉધાર બાજુ 35 ને 2 37,000, જમા બાજુ 21,000, મતલબ ઉધાર બાકી આવશે. ચલો કેટલો સરવાળો? 35 ને 2 37,000. એ 37,000 ને અહીંયા લખો. આ 37,000 માંથી 21,000 બાદ કરશો એટલે 9 અને 7 આ મતલબ 16,000 બાકી આવશે. આ કઈ બાકી કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની. તો ₹16,000 પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી દર્શાવે છે. અને એને શું કહેવાય? તો કે ખોટ કહેવાય. કયા ખાતે લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારના મૂડી ખાતે? કયા પ્રમાણમાં? જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. એટલે 16,000 ને 3:3:2 માં એટલે 16,000 ભાગ્યા 8 એટલે એક ભાગ થશે 2,000. 2,000 ગુણ્યા 3, 2,000 ગુણ્યા 3 અને 2,000 ગુણ્યા 2 થઈ ગયા 16,000. 10 ને 6 16,000. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. તો લખો સામેના ખાતાનું નામ પુનઃ હા પણ શું મૂલ્યાંકન ખાતે. કેટલી રકમ? તો કે સર 6,000. 6,000 3 ભાગની અને 2 ભાગની ₹4,000, કુલ ₹16,000. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી રકમ શોધો. વાય નિવૃત્ત થાય છે તો વાય નો જમા બાજુનો સરવાળો કરવાનો છે.
અહીંયા સરવાળાની તૈયારી કરી નાખો પહેલા. અહીંયા પણ સરવાળા માટેની લાઈન દોરી નાખો. હા ને ચલો હવે y ની વાત કરીએ તો 21 + 15 એટલે 35 ને લો કેલ્સીસ લઈ લો. હા ને આ 1,20,000 પ્લસ આ કેટલા થયા તો કે સર 35,000 પ્લસ આ કેટલા થયા 60,000 એટલે એનો સરવાળો થશે 2,15,000 રૂપિયા. એ 2,15,000 ને અહીંયા લખો. હવે y નિવૃત્ત થાય છે એટલે એને આખરની બાકી ન આવે. એ 2,15,000 માંથી આ બાદ કરો. કેટલા તો 13,500 માઇનસ 13,500 માઇનસ આ થશે 21,000 એટલે બાકી કેટલા વધે છે 1,80,500. એને અહીંયા લખી નાખો. કેટલા રૂપિયા 1,80,500. હવે y ની લેણી નીકળતી રકમ 1,80,500 એ ચૂકવવા વિશે આપણને દાખલામાં કઈ માહિતી આપેલ છે તો કેસર ના કઈ વાત જ નથી કરી. તો પછી ક્યાં લઈ જવાની તો કેસર એની લોન ખાતે. તો અહીંયા લખી નાખો y ની આ પણ શું લોન ખાતે અને ક્વેશ્ચન માર્ક કરો મતલબ બેલેન્સિંગ ફિગર શોધી. અહીંયા ડેશ અને 1,80,500 એ આપણું દેવું છે એટલે અહીંયા જમા 1,80,500. કોની લોન તો કે સર y ની લોન. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 8મું. 8મા નંબરનું સ્ટેપ શેનું હતું મૂડી ખાતાની આખરની બાકી શોધો, પાકા સરવાળામાં દર્શાવો, રોકડ ખાતાની બાકી પાકા સરવાળામાં દર્શાવો અને પછી પાકા સરવાળાનો સરવાળો કરો. તો કરી નાખીએ. પહેલા મૂડી ખાતાની બાકીની વાત કરીએ તો x માં 2,15,000 પ્લસ બસ 2,15,000 જ છે એને અહીંયા લખો. પછી z ની વાત કરીએ તો 1,00,000 પ્લસ 10,000 એટલે 1,10,000 વિધાઉટ કેલ્સી થઈ ગયા એને અહીંયા દર્શાવી દો 2,15,000 અને અહીંયા હશે 1,10,000. એમાંથી ઉપરની રકમો બાદ કરો. તો પહેલા આપણે x ની વાત કરીએ તો માઇનસ આ 13,500 માઇનસ આ થશે 35 ને 6 41,000 એટલે 1,60,500 આ 1,60,500. ચલો z ની વાત કરીએ તો 1,10,000 માઇનસ 4 ને 5 9 એટલે 19 19 એટલે 59 ને 4 63,000 માઇનસ 63,000 એટલે 47,000. તમે એવું લાગે તો એક પછી એક રકમ બાદ કરજો. અહીંયા લખી નાખો બાકી આગળ લઈ ગયા અને ખૂટતી રકમ છે બેલેન્સિંગ ફિગર છે એટલે ક્વેશ્ચનમાં એ આખર બાકી મૂડી ખાતાની અહીંયા લખી નાખો. ભાગીદારોની મૂડી અથવા તો મૂડી ખાતાની બાકી x અને z. y તો નિવૃત્ત થઈ ગયું. કેટલી આવી જો ફરી જોઈ લો 1,60,500 અને 47,000. તો લખો 1,60,500 અને અહીંયા 47,000. કેટલી મૂડી થશે નવી પેઢીની કુલ તો 47,000 પ્લસ 1,60,500 એટલે 2,07,500. આ 2,07,500. રોકડ ખાતાની બાકી શોધો. તો અહીંયા એક જ રકમ તો વિધાઉટ કેલ્સી સરવાળો થઈ જશે 30,000 રૂપિયા અને 30,000 રૂપિયા સરવાળાને અહીંયા લખો અને 30,000 માંથી ઉપરની રકમ એક પણ નથી તો 30,000 માં કઈ ના બાદ થાય તો કેટલા વધે 30,000 એની સામે લખી નાખો. બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક એ 30,000 ને અહીંયા દર્શાવી દો. શું કહેવાય રોકડ ઓબ્લિક બેંક શિલ્લક. આ રોકડ ઓબ્લિક બેંક શિલ્લક. હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે બંને બાજુનો સરવાળો આપણો સરખો આવી જશે. ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 2,07,500 મારા કેલ્સીમાં છે જ પ્લસ 2,10,500 2,10,500 પ્લસ આ થશે 95,000 એટલે સરવાળો બનશે 5,13,000 રૂપિયા. 5,13,000 ને અહીંયા લખી નાખો.
હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો એટલો થઈ જ જશે. આની વાત કરીએ તો 3,70,000. આની વાત કરો તો 63 ને 50 મતલબ 1,13,000. આ 1,13,000 અને આ 30,000 એટલે 5,13,000 મતલબ પાકા સરવાળાનો આપણો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય છે. એનો મતલબ શું થયો? આપણો દાખલો મેથેમેટિકલી પણ સાચો પુરવાર થાય છે. હવે આપણે શું લખવાનું છે? તો કે સર આમ નોંધ. ચલો અહીંયા ફટાફટી આમ નોંધના ખાના પાડી દો. અહીંયા ઉપરની ડિટેલ્સ તારીખ વિગત એવું લખવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, એટલે હું એક ખાલી ઘાટી લાઈન કરી નાખું હો ને. પછી વાત કરીએ તો અહીંયા આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અહીંયા આપણે જમા રકમો લખીશું. પછી અહીંયા આપણે ઉધાર રકમો લખીશું. અહીંયા ખાતા વહી પાન નંબરનું કોલમ આપી દો. અહીંયા તારીખો નહીં લખીએ, પણ તારીખના કોલમમાં શું લખાય છે? આમ નોંધના ક્રમ, કારણ કે બધી જ આમ નોંધ એક જ દિવસની નિવૃત્તિની તારીખની છે. પછી એટલામાં આમ નોંધ બધી નહીં જ આવે, ખબર જ છે. તો અહીંયા પછીના પેજમાં થોડીક તૈયારી કરી નાખો. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અહીંયા જમા રકમો લખીશું. પછી અહીંયા ઉધાર રકમો લખીશું. પછી અહીંયા ખાતા હોય પાન નંબરનું કોલમ અને અહીંયા આમ નોંધના ક્રમ આપી દઈશું. ચલો અહીંયા ઉપર હેડિંગ લખી નાખો. શું કે આમ નોંધ. અહીંયા લખો. અહીંયા જરાક આમ સિમ્બોલ આપી દો એટલે સારું લાગે. અને અહીંયા આમ નોંધ. આમ નોંધ અગાઉ આપણે નિવૃત્તિના ચેપ્ટરમાં એક દાખલાની લખી હતી. આ બીજા દાખલાની થશે તો તમને ખબર જ હશે. આપણે સ્ટેપ પ્રમાણે જઈએ છીએ. તો દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર પહેલું શેનું હતું? મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખો. એની કોઈ જ આમ નોંધ નહીં થાય. જે તે ખાતાની બાકી જે તે ખાતામાં લખીએ છીએ, બાકી આગળ લાવ્યા તરીકે તેની આમ નોંધ થશે નહીં. પછી સ્ટેપ નંબર બીજું શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. એક આપણને મુક્ત અનામત આપેલી હતી અને બે આપણને અવાસ્તવિક મિલકત આપેલ હતી, અને તેની એન્ટ્રી આપણે ક્યાં કરી હતી? ભાગીદારોના મૂડી ખાતે. મુક્ત અનામત જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા આપી દીધી હતી અને અવાસ્તવિક મિલકતો પણ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં ઉધાર આપી દીધી હતી. મતલબ કે ભાગીદારોના મૂડી ખાતે માંડી વાળી હતી. અને આની આમ સાવ સહેલી તમે તમારી સગી આંખે જુઓ. આ મુક્ત અનામત ભાગીદારોના મૂડી ખાતે શું કરી છે? તો કે સર જમા. તો એક્સ ના મૂડી ખાતે જમા, વાય ના મૂડી ખાતે જમા, ઝેડ ના મૂડી ખાતે જમા. તો પછી આ ખાતું શું થયું કહેવાય? તો કે સર ઉધાર. આમ નોંધ બની ગઈ. સામાન્ય અનામત ખાતે ઉધાર 40,000. તે એક્સ ના મૂડી ખાતે, તે વાય ના મૂડી ખાતે, તે ઝેડ ના મૂડી ખાતે. તો લખો પહેલી આમ નોંધ, સામાન્ય અનામત ખાતે ઉધાર. આ સામાન્ય અનામત ખાતે ઉધાર તે એક્સ ના મૂડી ખાતે જમા, તે વાય ના મૂડી ખાતે જમા, તે ઝેડ ના મૂડી ખાતે જમા. બીજું કે એક કરતા વધારે મુક્ત અનામત આપી હોત તો પણ આપણે સંયુક્ત આમ નોંધ કરી નાખત. 5 માંથી જેટલી આપણને મુક્ત અનામત આપી હોત એ મુક્ત અનામતનું ખાતું ઉધાર થાય અને જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા થાય, જૂના પ્રમાણમાં વહેંચી દેવાય. સામાન્ય અનામત ખાતાની બાકી કેટલી હતી? 40,000 રૂપિયા. ઉધાર કરો મતલબ સામાન્ય અનામતનું ખાતું બંધ થઈ ગયું. અને 40,000 ને 3/3/2 માં મતલબ 15,000. 15,000 3 ભાગના અને 2 ભાગના 10,000 રૂપિયા. અને આની બાબત જે લખી તો સાવ સહેલી. જો એક કરતા વધારે આપણને મુક્ત અનામતો આપી હોત તો બાબત જે આપણે એવી લખત, મુક્ત અનામતો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી આપી તેના. પરંતુ અહીં એક જ છે એટલે તે અનામતનું નામ લખશો તો પણ ચાલશે. તો લખો
સામાન્ય અનામત કોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. હા, પણ જૂના પ્રમાણમાં શું? વહેંચી આપી તેના. વહેંચી આપી તેના. ચલો બીજી આમનોંધની વાત કરીએ તો અવાસ્તવિક મિલકતો જે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી તેની. તો તેની એન્ટ્રી તમે તમારી સગ્ગી આંખે જો. આ અવાસ્તવિક મિલકતોની એન્ટ્રી ભાગીદારોના મૂડી ખાતે શું થઈ છે? ઉધાર. તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. તો અવાસ્તવિક મિલકતો ખાતે શું થયા કહેવાય? જમા. આમનોંધ બની ગઈ. x ના મૂડી ખાતે ઉધાર 13,500, y ના મૂડી ખાતે ઉધાર 13,500, z ના મૂડી ખાતે ઉધાર 9,000, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા 16,000 અને તે નફા નુકસાન ખાતે જમા 20,000 રૂપિયા. લખી નાખો. ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અને જે તે અવાસ્તવિક મિલકત ખાતે x ના મૂડી ખાતે ઉધાર, પછી y ના મૂડી ખાતે ઉધાર, z ના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા અને તે નફા નુકસાન ખાતે જમા. જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતાની બાકી 16,000 અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 20,000. હવે x, y અને z ના મૂડી ખાતે ઉધાર થતી રકમ આ 36,000 ને 3:3:2 માં વહેંચી દેશો તો પણ ચાલશે અને મૂડી ખાતા ઉપરથી સરવાળો લખી નાખશો તો પણ ચાલશે. 13,500, 13,500 અને 9,000. હું લખી નાખું ડાયરેક્ટ 13,500, 13,500 અને 9,000 રૂપિયા. ચલો આ 27 ને 9 36,000 થઈ ગયા. બાબત છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો વહેંચી આપી એવું લખશો તો પણ ચાલશે અને માંડીવાળી તેવું લખશો તો પણ ચાલશે. અવાસ્તવિક મિલકતો જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. શું કર્યું? માંડીવાળી તેના. ચલો બીજા સ્ટેપની બે આમનોંધ થઈ ગઈ. હવે દાખલો બનાવવા માટેનું સ્ટેપ નંબર ત્રીજું શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો અને ચોક્કસ હેતુ માટેની એક અનામત હતી 10,000 રૂપિયા. અને આ કયા ચોક્કસ હેતુ માટેની? અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. કેટલા રૂપિયાની જોગવાઈ કરી? તો જોગવાઈ કરી આપણે 15,000 રૂપિયાની. તો જોગવાઈ કરવા માટે 5,000 રૂપિયા ખૂટ્યા. તે આપણે ક્યાં રકમ ઉધાર કરી? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે. આપણે આમનો થઈ જશે. આ કામદાર વળતર અનામત 10,000 રૂપિયાની જમા બાકી છે એ ફરજિયાત ઉધાર થઈ જાય પુનર્ગઠન વખતે. તો લખો અહીંયા ત્રીજા નંબરની આમનોંધ. કામદાર વળતર અનામત ખાતે ઉધાર. કામદાર વળતર અનામત ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે સર 10,000 રૂપિયાની બાકી. હવે અકસ્માતના દાવાની જોગવાઈ કરી આપણે 15,000 રૂપિયાની, મતલબ 5,000 રૂપિયા ખૂટે છે. એ ખૂટતી રકમ આપણે ક્યાંથી લાવ્યા? પુનઃ મૂલ્યાંકન ખાતેથી. મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કર્યા. તો લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે 15,000 રૂપિયાની જોગવાઈ જો આપણે મૂડી દેવા બાજુ દર્શાવી, કામદાર વર્તનના દાવાની જોગવાઈ ખાતે જમા 15,000 રૂપિયા લખી નાખો.
તે કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે 15,000 રૂપિયા. હવે આની બાબત જે ઘણી બધી રીતે લખી શકાય, પણ આપણે શોર્ટમાં જ લખી નાખીએ હો ને. બાબત જે કામદાર વળતરના દાવાની જોગવાઈ કરી તેના, અથવા દાવો ચૂકવવાની જોગવાઈ કરી તેના. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4, અને આપણે આમ નોંધ નંબર પણ 4થા સ્ટેપની આમ નોંધ. ચોથું સ્ટેપ શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધમાં પહેલા તો ચોપડે જે પાઘડી દર્શાવેલ છે તેને શું કરો? માંડી વાળો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં તેની નોંધ અહીં આપણે કરી છે. તમારી સગી આંખે જો આ x, y અને z ના મૂડી ખાતે શું થયા છે? તો કે સર ઉધાર. તો આ પાઘડી ખાતે શું થયા કહેવાય? જમા. આમ નોંધ બની ગઈ. x ના મૂડી ખાતે ઉધાર 15,000, y ના મૂડી ખાતે ઉધાર 15,000, z ના મૂડી ખાતે ઉધાર 10,000. તે પાઘડી ખાતે જમા 40,000 રૂપિયા. લખી નાખો. x ના મૂડી ખાતે ઉધાર, પછી y ના મૂડી ખાતે ઉધાર, પછી z ના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. પાઘડી ખાતું ઉધાર બાકી બતાવે છે, તે ખાતે જમા કર્યા એટલે પાઘડી ખાતું બંધ થઈ જશે. કેટલા રૂપિયાની પાઘડી હતી? તો કે સર 40,000 રૂપિયાની. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં એટલે 15,000 અને 10,000 રૂપિયા. બાબત જે જૂની પેઢીના ચોપડે દર્શાવેલ પાઘડી અથવા તો ખાલી ચોપડે દર્શાવેલ પાઘડી. બાબત જે ચોપડે દર્શાવેલ પાઘડી, ચોપડે દર્શાવેલ હા પણ શું પાઘડી જૂના ભાગીદારોના મૂડી ખાતે, જૂના ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં હા પણ શું માંડી વાળી તેના, માંડી વાળી તેના. હવે ચોથા સ્ટેપની મતલબ પાઘડીની બીજી આમ નોંધ શેની હતી? તો કે સર પાઘડીના હવાલાની. અને પાઘડીનો હવાલો તો આપણે અહીંયા શોધ્યો જ છે. આપણી આમ નોંધ જ છે. શું આમ નોંધ બની હતી? x ના મૂડી ખાતે ઉધાર 20,000, z ના મૂડી ખાતે ઉધાર 40,000, તે y ના મૂડી ખાતે જમા 60,000. લખી નાખો. x ના મૂડી ખાતે ઉધાર, પછી z ના મૂડી ખાતે ઉધાર, તે y ના મૂડી ખાતે જમા. કેટલી રકમ? 20, 40 એટલે 60. અહીંયા 20,000 રૂપિયા, 40,000 રૂપિયા અને 60,000 રૂપિયા. બીજા અર્થમાં કહીએ તો y જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા કરી અને નવી પેઢીના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કર્યા. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. પરંતુ આપણે લાભનું પ્રમાણ શોધ્યા વગર જ ડાયરેક્ટ હવાલાની અસર શોધી છે હો ને. ચલો બાબત છે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડીનો આ પણ શું હવાલો. હવાલો શું કર્યો? આપ્યો તેના.
નાખ્યો તેને એવું લખો તો પણ ચાલે હો ને. ચલો દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5મો, પણ આમનો જ આપણી આવશે કેટલા નંબરની? 6થા નંબરની. હવે 5મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલાની નોંધ કરો. આપણે જે હવાલાની નોંધ કરી, અને મોટા ભાગના હવાલાની અસર કયા ખાતે થતી હોય છે? તો કે સર પુનઃમૂલ્યાંકન ખાતે. એટલે પહેલા તમે પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી હવાલાની નોંધ કરી નાખશો તો પણ ચાલશે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો આની નોંધ તો આપણે ત્રીજા નંબરના સ્ટેપ વખતે કરી નાખી. તો કે સર બે એન્ટ્રી આ 30,000 ની અને 2,000 ની, અને એક એન્ટ્રી આ 21,000 ની. તો અહીં ત્રણેયની નોંધ કરી નાખીએ પહેલા. તો આ તમે તમારી સગી આંખે જુઓ, આ બે રકમ પુનઃમૂલ્યાંકન ખાતે શું થઈ છે? ઉધાર. તો આ ખાતે શું થઈ કહેવાય? જમા. આમ નોંધ બની ગઈ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 32,000 રૂપિયા, તે યંત્ર ખાતે જમા 30,000, તે ઘાલખાત અનામત ખાતે જમા 2,000. લખી નાખો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે સર 32,000 રૂપિયા. અને સામેના ખાતાના નામ લખાય છે, બે નામ છે એટલે બે. યંત્ર ખાતે 30,000, આ યંત્ર ખાતે, અને ઘાલખાત અનામત ખાતે. ચલો યંત્રની કિંમત 30,000 રૂપિયા ઘટી, અને ઘાલખાત અનામતમાં 2,000 નો વધારો થયો. બાબત છે. હવે બે ખાતાને ધ્યાનમાં રાખીને બાબત જે લખશો તો પણ ચાલશે, અને જનરલ બાબત જે લખશો તો પણ ચાલશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર રકમો કઈ થાય? તો કે સર મિલકતોની કિંમતનો ઘટાડો, અને દેવાની કિંમત. તો લખી નાખો બાબત છે મિલકતોની કિંમતનો શું? ઘટાડો, અને દેવાની કિંમતનો વધારો. પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના, અથવા તો ચોપડે નોંધ્યો તેના. પુનઃમૂલ્યાંકન ખાતે હા પણ શું? લઈ ગયા તેના. અને હવે 7મા નંબરની આમ નોંધ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમની. જમા બાજુ કઈ રકમ હતી? તો કે સર એક જ 21,000 રૂપિયા. પુનઃમૂલ્યાંકન ખાતે જમા, તો જમીન મકાન ખાતે ઉધાર. આમ નોંધ બની ગઈ. લખો જમીન મકાન ખાતે ઉધાર. જમીન મકાન ખાતે ઉધાર, તે કોના ખાતે જમા? તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર 21,000 રૂપિયા. હવે જો અહીંયા વધારે રકમો હોત તો ઉપરની જેમ આપણે જનરલ બાબત જે લખી નાખત કે મિલકતોની કિંમતનો વધારો અને દેવાની કિંમતનો ઘટાડો, ચોપડે નોંધ્યો તેના, અથવા પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના. પરંતુ અહીંયા એક જ મિલકતનું નામ છે, જમીન મકાન. તો તેના ઉપરથી જ બાબત જે લખી નાખીએ. બાબત છે શું લખશો? જમીન મકાનની કિંમતનો હા પણ શું? વધારો. હા પણ ક્યાં? પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના. ચલો હવે આમ નોંધ 8મા નંબરની. હવે જુઓ તો કોઈ હવાલો એવો છે ખરો કે જેની અસર પુનઃમૂલ્યાંકન ખાતે થવાના બદલે ડાયરેક્ટ બીજા કોઈ ખાતે થઈ હોય? તો જરાક જોઈ લઈએ. જમીન મકાનની અસર પુનઃમૂલ્યાંકન ખાતે થઈ, યંત્રની કિંમતની અસર થઈ, ઘાલખાત અનામતની અસર થઈ, કામદાર વર્તનની એન્ટ્રી તો થઈ ગઈ, પાઘડીની નોંધ તો આપણે ચોથા સ્ટેપમાં કરી, અને તો નવા પ્રમાણની વાત છે. ના, બીજો કોઈ જ હવાલો એવો નથી કે જેની અસર ડાયરેક્ટ
પુનઃ મૂલ્યાંકન ખાતાના બદલે બીજા કોઈ ખાતે થયું હોય, મતલબ 5મા નંબરના સ્ટેપની આપણી એન્ટ્રી પૂરી થઈ ગઈ. ચલો હવે 6થા નંબરના સ્ટેપની એન્ટ્રી. પણ આમનો નંબર કઈ આવશે? 8. 6થા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો. તો આ પાકા સરવૈયાની બાકીની વિગતો તો આપણે જે ખાતાની બાકી હતી તે તેમને તેમ નોંધી. ફોર એક્ઝામ્પલ, સ્ટોક 50,000 નો હતો, એમને 50,000 રૂપિયા દર્શાવ્યો. ઝેડની લોન 30,000ની, એ પણ એમને એમ દર્શાવી. લેણદારો 80,000 ના, તે પણ એમને એમ દર્શાવ્યા. તેની કોઈ જ આમ નોંધ થશે નહીં. પરંતુ જે ભાગીદાર નિવૃત્ત થતો હતો, કયો ભાગીદાર? વાય, તેની 20,000 રૂપિયાની લોન આપણે નવા પાકા સરવૈયામાં નથી દર્શાવી. તો કે સર ક્યાં લઈ ગયા હતા? તો કે તેના મૂડી ખાતે જમા કરી હતી. તો તેની એન્ટ્રી કરવી પડશે. શું આમ નોંધ થશે? તો કે સર વાયના મૂડી ખાતે જમા, તો વાયની લોન ખાતે ઉધાર. સામસામેના ખાતાના નામ લખાય. 20,000 રૂપિયાની આમ નોંધ થઈ ગઈ. તો લખો વાયની લોન ખાતે ઉધાર, તે વાયના આ પણ શું? મૂડી ખાતે જમા. કેટલા રૂપિયાની લોન હતી વાયની? તો કે સર 20,000 રૂપિયાની પેઢીએ વાય પાસેથી લીધેલી લોન હતી, તે તેના મૂડી ખાતે જમા કરી દીધી. બાબતે ચોપડે દર્શાવેલો નિવૃત્ત ભાગીદાર પાસેથી લીધેલ લોન તેના મૂડી ખાતે હા પણ શું લઈ ગયા તેના. ચલો 6થા નંબરના સ્ટેપની એક જ આમનોંધ થશે. હવે 7મા નંબરનું આપણું સ્ટેપ શેનું હતું? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમ ચૂકતે કરો. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યું, તો પુનઃ મૂલ્યાંકન ખાતાની 16,000 રૂપિયાની બાકી. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. જો અહીંયા આપણે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કર્યા, આમનું શું બની? તમે તમારી સગી આંખે જો. એક્સ ના મૂડી ખાતે ઉધાર, વાય ના મૂડી ખાતે ઉધાર, ઝેડ ના મૂડી ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 16,000 રૂપિયા. અને પછી નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમ ચૂકતે કરવાની. તો નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમ આપણે ક્યાં લઈ ગયા હતા? તો કે સર તેની લોન ખાતે. એની આમનોંધ શું થશે? તો કે સર વાયના મૂડી ખાતે ઉધાર 1,80,500, તે વાયની લોન ખાતે જમા 1,80,500. મતલબ કે 7મા નંબરના સ્ટેપ ઉપરથી બે આમનોંધ થશે. એક પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટની અને બીજું નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમની. તો લખો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટની 9 નંબરની. એક્સ ના મૂડી ખાતે ઉધાર, વાય ના મૂડી ખાતે ઉધાર, ઝેડ ના મૂડી ખાતે ઉધાર, તે કોના ખાતે જમા? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અહીંયા ખાતે ઉધાર શબ્દ પણ મારે લખવું પડશે હો ને. ખાતે ઉધાર, પછી વાય ના મૂડી ખાતે ઉધાર, પછી ઝેડ ના મૂડી ખાતે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ 16,000. 3/3/2 માં ઉધાર, મતલબ કે 6,000 રૂપિયા, 6,000 રૂપિયા અને 4,000 રૂપિયા. અને અહીંયા બાબત જે લખતા પહેલા મારે પેજ પૂરું થાય છે એટલે થોડીક એની તૈયારી કરવી પડશે હો ને. અહીંયા તો કે સર કરી નાખીએ. એમાં કેટલી વાર? હવે તો એક જ આમનો દાના પછી બાકી રહે છે, તો અંદાજે હું આટલા ખાના પાડી દઉં. ચલો આ જમા રકમ આપણે લખીશું, પછી અહીંયા ઉધાર રકમ લખીશું, પછી ખાતા હોય 5 નંબર અને અહીંયા આમનો ક્રમ લખીશું. હવે બાબત જે આપણી જે અધૂરી હતી
તેની વાત કરીએ તો શું હતું આ? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ લખો. બાબતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ કોને? જૂના ભાગીદારોને. જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. હા પણ શું? વહેંચી આપી તેના. વહેંચી આપી તેના. ચલો કેટલામી આમ નોંધાયો આપણે? તો કે સર 9મા નંબરની હતી એટલે 10મા નંબરની. નિવૃત્ત થતા ભાગીદારની લેણની રકમ ચૂકતે કરી તેના. તો નિવૃત્ત થતા ભાગીદારની લેણની રકમ હતી 1,80,500 અને તે આપણે કયા ખાતે ટ્રાન્સફર કરી? તો કે સર તેની લોન ખાતે. આમ નોંધ બની ગઈ. આ વાય ના મૂડી ખાતે ઉધાર 1,80,500 તે વાય ની લોન ખાતે જમા 1,80,500 લખી નાખો. શું લખશો? વાય ના મૂડી ખાતે ઉધાર તે વાય ની લોન ખાતે જમા 1,80,500. આ 1,80,500 આ 1,80,500. બાબતે નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમ. નિવૃત્ત થતા હા પણ કોણ? ભાગીદારની. હા પણ ભાગીદારની શું? લેણી રકમ ક્યાં લઈ ગયા? તેની લોન ખાતે લઈ ગયા. તેના અર્થ તો શું કહેવાય? ટ્રાન્સફર કરી મતલબ ફેરબદલ કરી તેના. ચલો 7મા સ્ટેપની 2 આમ નોંધ પૂરી થઈ ગઈ. હવે દાખલો ગણવા માટેનું આપણું 8મું સ્ટેપ શેનું હતું? તો કે સર મૂડી ખાતાની આખર બાકી શોધો, રોકડ બેંક ખાતાની આખર બાકી શોધો, એને પાકા સરવાળામાં દર્શાવો અને પછી પાકા સરવાળાનો સરવાળો કરો. તો તેના ઉપરથી કોઈ જ આમ નોંધ થશે નહીં. જે તે ખાતાની આખર બાકી પછીના દિવસે તે ખાતાની શરૂઆતની બાકી તરીકે લખાય છે, તેની કોઈ જ આમ નોંધ થાય નહીં. તો પછી આપણે આમ નોંધ પૂરી થઈ ગઈ. અહીંયા સરવાળાની વાત કરી લો. અહીંયા લખી નાખો ठंडा ठंडा कुल कुल. ठंडा मतलब कोका कोला. जब चाहे तब हो जाए कोका कोला आंजोय. અને અહીંયા મારી આ વધારાની લાઈન તમે મને પાછી આપી દો. હો ને તમારે કોઈ જ કામની નથી અને મારે ક્યાંય કામમાં લાગશે એટલે આ મને પાછી આપી દો. તમે પણ ચેકી નાખો. હો ને પણ રબરથી. ચલો હવે સરવાળા માટે તો ગમે તે એકનો સરવાળો કરી નાખો, ઉધાર રકમનો અથવા જમા રકમનો, કારણ કે સરવાળો સરખો જ થાય. તો અહીંયાથી વાત કરીએ તો આ 40,000 પ્લસ કેટલા થશે? 36,000 પ્લસ 15,000 પ્લસ અહીંયાની વાત કરીએ તો 40,000 પ્લસ 60,000 પ્લસ 32,000 પ્લસ 21,000 પ્લસ 20 ને 16 37,000 પ્લસ અહીંયાની વાત કરો તો 1,80,500 એટલે કુલ સરવાળો થશે 4,60,500. આ 4,60,500 આ 4,60,500. ચલો અહીંયા આપણો આમનોંધ સાથેનો સંપૂર્ણ દાખલો પૂરો થાય છે. આમનોંધ લખવાનું કામ થોડું કંટારાજનક પણ છે, પણ કોમર્સના વિદ્યાર્થીને કંટારો આવે એ બિલકુલ ન ચાલે. અને વાત આવી એક્ઝામની, તો એક્ઝામની અંદર સંપૂર્ણ દાખલાની આમનોંધ લખવાની હોય તેવો પ્રશ્ન પૂછતા નથી, એટલે એક્ઝામની કોઈ જ ચિંતા કરશો નહીં. પણ સારા વિદ્યાર્થી તરીકે આમનોંધ આવડતી જ હોવી જોઈએ અને કંટાળો આવતો હોવો જોઈએ નહીં. તો અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.